નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9 વિકલ સમીકરણમાં જોઈશું. અગાઉના વિડિયો લેક્ચર મિત્રો આપણે સ્વાધ્યાય 9.1, 9.2, 9.4 અને 9.5 જે જોયા એક્ઝામ્પલ એનું જ રિવિઝન છે. કેટલાક એક્ઝામ્પલ મિત્રો આજે આપણે સ્વાધ્યાય 9 ના પણ જોઈશું અને મિત્રો આજે આપણે વિકલ સમીકરણ પૂર્ણ કરીશું. રાઈટ. પહેલો જે પ્રશ્ન છે કક્ષા અને પરિમાણ છે. ફરીથી મિત્રો અહીંયા જે તમે જોઈ શકો છો d2y/dx2 5x dy/dx નો સ્ક્વેર ઓછા 6y log x આપ્યા છે. મિત્રો અહીંયા મહત્તમ વિકલિત બે વખત થયેલું છે એટલે કે આ જે વિકલ સમીકરણની કક્ષા કેટલી કહેવાશે? 2 કહેવાશે. હવે આ જે છે d2y/dx2 ની જે ઘાત છે મિત્રો કેટલી ગણાય? 1 ગણાય. રાઈટ. અહીંયા dy/dx ની ઘાત કેટલી કહેવાય? 2 કહેવાય. પરંતુ મિત્રો મહત્તમ વિકલિત જે થયું હોય એની જે ઘાત છે મિત્રો એ તમારી પરિમાણ આવે. ધેરફોર પરિણામ કેટલું થશે મિત્રો? 1. બીજું જે વિકલ સમીકરણ છે એમાં મિત્રો dy/dx છે, અહીંયા પણ dy/dx છે, બંને એક જ વખત વિકલિત થયેલું છે. તો આ વિકલ સમીકરણની કક્ષા તો મિત્રો એક જ કહેવાશે. રાઈટ. સેમ છે બંનેની વિકલન, એક જ વખત પ્રથમ વિકલિત જ છે બંનેમાં મિત્રો. પરંતુ અહીંયા જે પ્રથમ વિકલિત બંનેમાં ભલે છે મિત્રો પણ એની જે મહત્તમ ઘાત છે તમારે લેવાય. તો આ જે પ્રથમ વિકલિતની ઘાત કેટલી છે? મહત્તમ 3. તો એ તમારું પરિમાણ થશે મિત્રો. રાઈટ. તો આપેલ વિકલ સમીકરણની કક્ષા 1 અને પરિમાણ કેટલું થયું મિત્રો? 3 થયું. ત્રીજો જે પ્રશ્ન છે d4y/dx ની 4 ઘાત ઓછા sin d3y/dx3 બરાબર 0. અહીંયા મિત્રો વિકલ સમીકરણમાં તમે જુઓ તો 4 વખત વિકલન થયેલું છે d4y/dx4 એટલે કે y નું મિત્રો x પ્રત્યે 4 વખત વિકલન થયેલું છે એટલે કે મહત્તમ વિકલિત 4 છે મિત્રો એટલે કે એની કક્ષા 4 થશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ sin of dy/dx એટલે કે d3y/dx3 વિધેયના ખૂણા તરીકે મિત્રો કોઈ ઢાળ આપેલો છે એટલે કે આ બહુપદી સ્વરૂપે લખી ન શકાય. માટે પરિમાણ અવ્યાખ્યાયિત છે મિત્રો. રાઈટ. એટલે કે કક્ષા મળે મિત્રો પણ પરિમાણ ન મળે. તો તમારે જોવાનું છે મિત્રો કે કોઈ વિધેય આપેલું હોય એના ખૂણા તરીકે dy/dx કાં તો d2y/dx3 dx2 અથવા તો d3y/dx3 આવું મિત્રો જો આપેલું હોય તેનું પરિમાણ અવ્યાખ્યાયિત છે. પ્રશ્ન બીજો જે છે મિત્રો આપેલ વિધેય તેના અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે કે કેમ એ ચકાસવાનું છે. એક પ્રશ્ન મિત્રો અહીંયા મેં લીધો છે. આના જેવા બીજા 2-3 પ્રશ્નો મિત્રો તમારે કરવાના. અહીંયા મિત્રો પ્રશ્નની અંદર રકમમાં ચોપડીમાં લાગે છે xy નથી લખેલું, y એકલું જ લખેલું છે મિત્રો. તો તમે જોજો xy હશે. xy બરાબર ax b x x2 આ કોઈ વિધેય આપ્યું છે મિત્રો. રાઈટ. આ વિધેય આ સમીકરણનો ઉકેલ છે કે કેમ એ તમારે ચકાસવાનું છે મિત્રો. તો શું કરવાનું? આ વિકલ સમીકરણ કેટલી વખત કરેલું છે? તો વિકલન 2 વખત થયેલું છે મિત્રો. તો આપેલ વિધેયનું 2 વખત વિકલન કરવાનું. હું પહેલી વખત મિત્રો વિકલન કરું છું એટલે કે dy/dx કરું છું. અહીંયા શું મળે મને? તો આ ગુણાકારનો નિયમ x એમનેમ થાય મિત્રો, y નું વિકલન dy/dx થાય વત્તા મિત્રો y એમનેમ થશે. હવે x નું વિકલન 1. આ બે વિધેયનો ગુણાકાર છે તો x નું એમનેમ રવા દો, y નું વિકલન dy/dx x પ્રત્યે મિત્રો y એમનેમ રવા દો, x નું x પ્રત્યે વિકલન 1 થાય બરાબર aex થાય મિત્રો. be x પણ x નો સગુણક માઈનસ છે એટલે અહીંયા આવી જશે એટલે કે be x થાય. x2 નું વિકલન મિત્રો 2x થાય. રાઈટ. ત્યાર પછી મિત્રો હજી આપણે બીજી વખત વિકલન કરવાનું છે. ફરીથી ગુણાકારનો નિયમ આવે મિત્રો. તો x એમનેમ રવા દો, dy/dx નું મિત્રો d2y/dx2 થશે. ફરીથી મિત્રો હવે dy/dx એમનેમ રવા દો અને આ x નું વિકલન 1 થશે વત્તા મિત્રો y નું વિકલન dy/dx થાય x પ્રત્યે aex નું aex જ થશે. આ ઓછા એકલા આગળ આવી જશે મિત્રો પ્લસ be x થશે અને 2x નું શું થશે મિત્રો? 2 થશે. રાઈટ. તો હવે મિત્રો તમે જો આ જે પરિણામ મળ્યું અને આ જે પરિણામ છે એમાં મિત્રો ખાલી ફેર શું છે કે aex વત્તા be x વાળું પદ નથી. તો આ પદને દૂર કરવા માટે આપેલ વિધેયનો ઉપયોગ કરીએ મિત્રો. તો aex વત્તા be x બરાબર શું લખી શકાય? તો xy x2 અહીંયા મૂકી દઈએ મિત્રો આપણે. તો therefore x d2y/dx2 વત્તા dy/dx વત્તા dy/dx શું થશે? 2dy/dx થશે મિત્રો. રાઈટ. બરાબર aex વત્તા be x એટલે કે xy x2 therefore xy x2 2 થશે મિત્રો. રાઈટ. હવે મિત્રો આ બધા જ પરિણામ જો અહીંયા લાવી દઈએ બરાબર શું થઈ જશે? 0. તો જે પરિણામ આવે છે મિત્રો જુઓ આપણો x d2y/dx2 2 dy/dx xy મિત્રો આ બાજુ આવશે એટલે કે ઓછા થઈ જશે, ઓછા x2 આ બાજુ આવશે એટલે કે વત્તા x2 થઈ જશે. 2 જે છે મિત્રો આ બાજુ આવશે તો -2 બરાબર શું રહેશે? 0. તો આ જે છે મિત્રો આપણું આ પરિણામ જ છે. રાઈટ. તો આપેલ વિધેયનું 2 વખત વિકલન કરીને એ આ વિકલ સમીકરણનો ઉકેલ છે કેમ એ મિત્રો આપણે ચકાસી લીધું. આ રીતે બીજા 2-3 એક્ઝામ્પલ મિત્રો તમને આવડેવા છે કે તમે ગણજો. પ્રશ્ન 3 મિત્રો સિલેબસમાં નથી એટલે પ્રશ્ન 4
સાબિત કરો કે x નો ઘન ઓછા 3xy² into dx બરાબર y નો ઘન ઓછા 3x²y into dy નો વ્યાપક ઉકેલ x² y² બરાબર c into x² y² નો હોલ સ્ક્વેર છે મિત્રો, એ આપણે સાબિત કરવાનું છે. આપણને એક વિકલ સમીકરણ આપ્યું છે મિત્રો, આ વિકલ સમીકરણનો ઉપયોગ કરીને આપણે એનો વ્યાપક ઉકેલ શોધવાનો છે. ઘણા બધા એક્ઝામ્પલ મિત્રો આપણે જોયા. ફરીથી મિત્રો આપણે અહીંયા કરીએ તો dy/dx બરાબર dy/dx ને કરતા બનાવીએ મિત્રો તો dy/dx અહીંયા જશે. ધેરફોર મિત્રો આ પદ નીચે આવશે તો x નો ઘન ઓછા 3xy² અપોન શું થશે મિત્રો તો y નો ઘન ઓછા 3x²y થશે. રાઈટ, dy/dx છે મિત્રો, એટલે કે અહીંયા y બરાબર vx આદેશ લઈએ તો dy/dx બરાબર શું મળે તો dy/dx બરાબર મિત્રો v નો એમનેમ રવા તો x નું 1 થાય વત્તા x એમનેમ રવા તો dv/dx થાય. રાઈટ મિત્રો, આ જે પરિણામ છે અહીંયા મૂકીએ તો v + x * dv/dx બરાબર મિત્રો લખો શું લખી શકાય x નો ઘન ઓછા 3xy² એટલે મિત્રો v²x² થશે. v²x² ઓછા ભાગ્યા મિત્રો y ઘન એટલે કે v ઘન x ઘન ઓછા 3x² y એટલે મિત્રો ફરીથી vx. ધેરફોર મિત્રો x * dv/dx x આ v જે છે મિત્રો આપણે આ બાજુ લઈ જઈશું. અહીંયાથી મિત્રો x નો ઘન કોમન નીકળે દરેકમાં જુઓ. રાઈટ, તો x ઘન કોમન નીકળે એટલે કે 1 - 3v² થઈ જશે ઉપર છેદમાં મિત્રો અહીંયા v ઘન ઓછા 3v થઈ જશે અને v મિત્રો આ બાજુ આવશે તો ઓછા થશે. ધેરફોર મિત્રો x * dv/dx બરાબર મિત્રો 1 - 3v² અહીંયા ગુણાકાર થાય તો -v⁴ માઇનસ પ્લસ 3v² થશે મિત્રો, આખાના ભાગ્યા v³ - 3v થઈ જશે. અહીંયા ઓછા 3v² વત્તા 3v² કેન્સલ થશે મિત્રો. તો ધેરફોર મિત્રો શું થશે x dv/dx બરાબર શું તો 1 - v⁴ છેદમાં v³ - 3v થઈ જશે મિત્રો. રાઈટ, તો ધેરફોર મિત્રો હવે v dv ને x dx કરીએ તો આ પરિણામ અહીંયા લાવી દઈએ તો v³ ઓછા 3v છેદમાં મિત્રો આપણે v⁴ ઓછા 1 લખીએ છીએ એટલે કે માઈનસ અહીંયા કાઢીએ છીએ મિત્રો તો માઈનસ અહીંયા રહેવા દઈએ તો 1/x dx થઈ જશે મિત્રો, અહીંયા dv થઈ જશે. રાઈટ, ધેરફોર બંને બાજુ સંકલન લઈ લઈએ મિત્રો. આપણે જાણીએ છીએ મિત્રો આ જે છે સંકલન કરવા માટે પહેલા પદ ભાગ્યા અને બીજો પદ ભાગ્યા કરવાથી આપણને સંકલન થોડું સરળ થઈ જશે. v4 - 1 into dv -3 into v upon v નો 4 ઓછા 1 into dv બરાબર મિત્રો શું થાય -1/x into dx થશે. v² બરાબર આદેશ લઈએ આપણે t તો 2v dv બરાબર dt થશે. એટલે કે v dv ની જગ્યાએ મિત્રો 1/2 dt લખી શકાય. ધેરફોર આટલાનું મિત્રો સંકલન આપણે અહીંયા મેળવી લઈએ છીએ તો આ જે છે મિત્રો અહીંયા શું લખી શકાશે 1/2 dt upon v² એટલે મિત્રો t તો t² - 1 થઈ જશે. t² - 1 નું 1/t² - 1 નું જે છે મિત્રો સંકલન શું થાય તો 1/2a log 2a એટલે મિત્રો અહીંયા 1 છે 2a log t - 1/t + 1 થશે. રાઈટ, તો એ પ્રમાણે t ની કિંમત મિત્રો શું આવશે t ની કિંમત v² - 1/v² + 1 આવશે. અહીંયા 1/2 હતા મિત્રો. રાઈટ, અને આગળ મિત્રો બીજા 1/2 હતા એટલે ધેરફોર અહીંયા શું થઈ જશે મિત્રો 1/4 થઈ જશે. તો મિત્રો એ ડાયરેક્ટ કિંમત આપણે લખીએ છીએ. ધેરફોર મિત્રો હવે શું થશે 1/4 આનું જે છે મિત્રો વિકલન ઉપર આપેલું છે એટલે કે log mod v4 - 1 -3 અને આ જે છે by 4 મિત્રો log t ની જગ્યાએ મિત્રો પાછી કિંમત v² મૂકી દઈએ છીએ આપણે તો v² - 1/v² + 1 થશે બરાબર માઈનસ log mod x બંનેમાં log છે મિત્રો log c લખીએ અહીંયા. ધેરફોર મિત્રો શું લખાય તો log આ ઘાત ઉપર જતી રહેશે v⁴ મિત્રો તો v એટલે તો ધારેલી કિંમત શું હતી મિત્રો v બરાબર આપણે xy y બરાબર મિત્રો આપણે v⁴ v એટલે કે મિત્રો ધારેલી કિંમત હતી y બરાબર vx હતા મિત્રો. ધેરફોર v બરાબર y/x લખી શકાય તો y/x ની 4 ઓછા 1 લખાશે મિત્રો અને એની 1/4 ઘાત થશે માઈનસ log mod v² એટલે ફરીથી મિત્રો y/x નો સ્ક્વેર -1/y/x નો સ્ક્વેર +1 એની કેટલી ઘાત થાય મિત્રો 3/4 ઘાત થાય બરાબર log of c
c માઈનસ છે મિત્રો અહીંયા log mod x એટલે કે log c by x લખી શકાય અહીંયા, રાઈટ. ધેરફોર મિત્રો હવે log y ની 4 ઘાત ઓછા x ની 4 ઘાત ભાગ્યા x ની 4 ઘાત થાય મિત્રો, એની 1/4 ઘાત થઈ, ઓછા log y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર થાય મિત્રો, નીચે y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર થાય, બંનેનો છેદ મિત્રો અહીંયા જે છે x નો વર્ગ અને અહીંયા પણ x નો વર્ગ કેન્સલ થઈ જશે. ધેરફોર મિત્રો એની કેટલી ઘાત તો 3/4 ઘાત થાય, રાઈટ. બરાબર મિત્રો શું આવશે તો log mod c by x આવશે. ધેરફોર ધેરફોર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આનું એક ચતુર્થ મૂળ છે અને આનું એક ચતુર્થ મૂળ છે, એટલે કે ઉપર log જે છે મિત્રો એની y ની 4 ઘાત ઓછા x ની 4 ઘાત એની કેટલી ઘાત થાય મિત્રો 1/4 અને છેદમાં જે છે મિત્રો x ની 4 ઘાત છે તો x ની 4 ઘાત નું એક ચતુર્થ મૂળ કરીએ તો આપણે x થઈ જશે મિત્રો, રાઈટ. તો ધેરફોર આ રીતના log આવશે માઈનસ log અહીંયા મિત્રો આ જે છે y સ્ક્વેર y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર અને y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એની કેટલી ઘાત હતી મિત્રો અહીંયા 3/4 ઘાત હતી. તો log y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર એની 3/4 ઘાત છેદમાં મિત્રો y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એની પણ 3/4 ઘાત લખી શકાય, બરાબર મિત્રો log mod c by x. બંને વચ્ચે મિત્રો log છે માઈનસ છે, ધેરફોર log y ની આના હવે શું પડે મિત્રો તો y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર અપોન ઇન્ટુ y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પડે, બંનેની 1/4 ઘાત અલગ અલગ કરી શકાય મિત્રો, છેદમાં x ઓછા છે મિત્રો ભાગ્યા કરીએ, ભાગ્યાને મિત્રો પછી ગુણ્યા કરીએ તો અંશ અને છેદ બદલાઈ જાય, ધેરફોર y સ્ક્વેર વત્તા x સ્ક્વેર ની 3/4 ઘાત લખાય મિત્રો અને છેદમાં y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ની 3/4 ઘાત આવશે, રાઈટ. માઈનસ હતા એટલે મિત્રો ભાગ્યા થાય, આના ભાગ્યા આ થાય એટલે ગુણ્યા કરવા તો અંશ અને છેદ બદલાઈ જાય મિત્રો, રાઈટ. તો ધેરફોર મિત્રો log mod c by x થશે. હવે મિત્રો બંને બાજુ log કેન્સલ કરી નાખો, તો ધેરફોર મિત્રો y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર એની 1/4 ઘાત છે મિત્રો અને એ અહીંયા નીચે જતા રહે એટલે કે y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ની કેટલી ઘાત થઈ જાય ઓછા થઈ જાય, ઘાતની બાદબાકી એટલે કે 1/2 નીચે થઈ જશે મિત્રો. ઉપર શું થશે મિત્રો તો y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની 1/4 ઘાત અને y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની 3/4 ઘાત, ઘાતનો સરવાળો થાય એટલે કે x 1/4 વત્તા 3/4 મિત્રો થશે એટલે કે અહીંયા y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર થઈ જશે ઉપર. છેદમાં શું થશે મિત્રો તો જુઓ છેદમાં અહીંયા મિત્રો x છે ગુણ્યા 1 શું થઈ જશે મિત્રો તો y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ની કેટલી ઘાત થાય મિત્રો 1/2 ઘાત, બરાબર લખો શું લખાય મિત્રો c by x, બંને બાજુ x x કેન્સલ થઈ જશે મિત્રો, ધેરફોર y સ્ક્વેર વત્તા x સ્ક્વેર બરાબર લખો શું લખાય મિત્રો તો y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ની કેટલી ઘાત 1/2 ઘાત ઇન્ટુ c થઈ જશે મિત્રો. આ ઘાત જે છે મિત્રો એ આપણે આ બાજુ લાવી દઈએ તો શું આવે તો y સ્ક્વેર વત્તા x સ્ક્વેર ની 2 ઘાત થઈ જશે મિત્રો, અહીંયા થઈ જશે y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર, રાઈટ, ઇન્ટુ c. ધેરફોર મિત્રો હજી પરિણામ લાવવું હોય તો આને માઈનસ કરી દઈએ તો x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર, રાઈટ. તો અહીંયા માઈનસ કરી દઈએ મિત્રો એ માઈનસ જે છે અહીંયા આવી જશે માઈનસ c સાથે, એ માઈનસ c કો મિત્રો c કો બધું સરખું જ છે, રાઈટ. આમ તો આ પરિણામ જ છે મિત્રો, પણ આ પરિણામ લાવવું હોય તો આપણે શું કરવું પડે તો x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર એટલે કે માઈનસ c અહીંયા થઈ જશે, એ માઈનસ c મિત્રો આ બાજુ આવી જશે એટલે કે માઈનસ 1/c થઈ જશે, માઈનસ 1/c એટલે મિત્રો કોઈ નવો સ્વૈરાચર c લખી શકાય. ધેરફોર y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ની જગ્યાએ મિત્રો x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર લખો શું લખી શકાય તો x સ્ક્વેર વત્તા y સ્ક્વેર ઇન્ટુ મિત્રો c લખી શકાય. તો આ પરિણામ લખશો મિત્રો આ લખશો તો પણ જવાબ સાચો છે, એટલે કે x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર બરાબર શું લખી શકાય x સ્ક્વેર વત્તા y સ્ક્વેર નો બંને બાજુ મિત્રો અહીંયા જે છે આ વર્ગ કર્યો છે એટલે અહીંયા પણ વર્ગ આવી જશે, રાઈટ. અહીંયાથી આ 1/2 ઘાત મિત્રો અહીંયા આવી ગઈ એટલે વર્ગ અહીંયા થઈ ગયો અને આ વર્ગમૂળ નીકળી ગયું મિત્રો, અથવા તો બંને બાજુ વર્ગ કરો તમે તો અહીંયા c વર્ગ થાય, c વર્ગનો પણ મિત્રો જે જવાબ c લખી શકાય, માઈનસ c હોય તો પણ મિત્રો c લખી શકાય, માઈનસ 1/c આવે તો પણ c લખી શકાય. તો આમ કહેવાનો અર્થ એ છે મિત્રો
કે આપેલ વિકલ સમીકરણનો ઉકેલ x² - y² બરાબર શું આવ્યું? x² + y² નો a² * c, જે માંગેલ જવાબ છે મિત્રો. તો આ રીતના મિત્રો પ્રશ્ન નંબર 4 હતો. ત્રીજો મિત્રો અભ્યાસક્રમમાં નથી, એ રીતનો 5 એ નથી મિત્રો. તો હજી બીજા કેટલાક થોડાક દાખલા છે પણ જોઈ લઈએ આપણે. જો મિત્રો પ્રશ્ન 6, આપેલ વિકલ સમીકરણનો ઉકેલ શોધવાનો છે આપણે. તો અહીંયા મિત્રો dy/dx વત્તા મિત્રો આ બાજુ જતા રહેશે એટલે કે માઈનસ થઈ જશે. અલગ અલગ રૂટ લઈ લઉં છું, 1 - y² / √1 - x², રાઈટ. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે x dx અને y dy સ્વરૂપમાં ફેરવી શકાય છે. તો મિત્રો અહીંયા સમપરિમાણીય વિકલ સમીકરણ જે ઉકેલ કર્યો dy/dx ને v + x * dv/dx નો ઉપયોગ કરવાની જરૂર નથી મિત્રો અહીંયા. તો અહીંયા ડાયરેક્ટ જે છે એ dx આ બાજુ જતા રહેશે, 1 માં √1 - y² આવી જશે. therefore 1 √1 - y² * dy બરાબર મિત્રો અહીંયા માઈનસ માઈનસ રવા દો તમે. તો dx જે છે મિત્રો અહીંયા આવી જશે ઉપર અને √1 - x² થઈ જશે, રાઈટ. તો અહીંયા મિત્રો y dy અને x dx માં ફેરવી શકાય છે, રાઈટ. ન ફેરવી શકાતું હોય મિત્રો, કઠિન હોય તો જ તમારે મિત્રો જે છે સમપરિમાણીય વિકલ સમીકરણ માટે જે આપણે રીતનો ઉપયોગ કરવો એ રીતનો ઉપયોગ કરવાનો છે. અહીંયા બંને બાજુ સંકલન લઈ લો મિત્રો. તો આનું સંકલન છે મિત્રો sin ઇન્વર્સ y બરાબર મિત્રો આનું સંકલન છે માઈનસ sin ઇન્વર્સ x, રાઈટ. તો therefore મિત્રો વત્તા c, તો ઓછા આ બાજુ આવી જાય તો મિત્રો sin ઇન્વર્સ y વત્તા sin ઇન્વર્સ x બરાબર c મિત્રો. આ માંગેલ ઉકેલ છે મિત્રો તમારો. જો મિત્રો પ્રશ્ન જે 7મો જે છે એટલે dy/dx વત્તા y² વત્તા y વત્તા 1 / x² x વત્તા 1 બરાબર 0 નો વ્યાપક ઉકેલ તમને આપી દીધો છે કે આ સાબિત કરો, રાઈટ. x + y + 1 બરાબર a * 1 - x - y - 2xy. હવે મિત્રો અહીંયા તમને જે કીધું છે વ્યાપક ઉકેલ એ લાવવાનું છે તમારે. આપેલ જે સમીકરણ છે વિકલ સમીકરણ એને ઉકેલવાનું છે એટલે કે અહીંયા dy/dx બરાબર મિત્રો ઓછા આ બાજુ જતા રહે છે, ઓછા y² વત્તા y વત્તા 1 ભાગ્યા જે છે મિત્રો x² વત્તા x વત્તા 1 થઈ જશે, રાઈટ. અહીંયા પણ મિત્રો y dy અને x dx થઈ જાય છે એટલે કે આ મિત્રો જે છે પરિણામ અહીંયા જતું રહેશે, અહીંયા આવશે. માઈનસ નિશાની યાદ રહેવા દો મિત્રો. therefore 1 / y² + y + 1 * dy બરાબર મિત્રો માઈનસ 1 / x² + x + 1 * dx થઈ જશે. બંને બાજુ મિત્રો સંકલન લઈ લઈએ આપણે. સંકલન લેતા મિત્રો અહીંયા જે છે આ દ્વિઘાત બહુપદી છે, અંતિમ પદ મિત્રો અહીંયા 1 ના હોવું જોઈએ, 1/4 હોવું જોઈએ મિત્રો. તો 1/4 મૂકવાના છે ને એટલા બાદ કરવાના છે. અંતિમ પદ શોધવા માટેનું સૂત્ર તમને ખબર છે મિત્રો, મધ્યમ પદનો વર્ગ એટલે કે y² ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે y². y² કેન્સલ એટલે કે અંતિમ પદ કેટલું જોઈએ મિત્રો 1/4. જેટલા મૂકો એટલા બાદ કરી મિત્રો પાછળનું જે પદ છે પદ મૂકી દઈએ તો શું થાય મિત્રો -1/4 + 1 થાય છેલ્લું પદ. 4 × 4 - 1 3/4 મિત્રો રહે. therefore મિત્રો હવે એ જ રીતના અહીંયા ગોઠવીએ આપણે તો 1 શું થશે y² વત્તા y વત્તા અંતિમ પદ 1/4 જોઈએ મિત્રો. therefore એટલા બાદ કરીએ અને પાછળ 1 છે એટલે મિત્રો અહીંયા શું થઈ જશે 3/4 dy. એ જ રીતના મિત્રો -1 / x² + x + 1/4 + 3/4 * dx એટલે કે મિત્રો આ જે છે એ વર્ગ થઈ ગયો, આ પણ મિત્રો વર્ગ થઈ ગયો. therefore મિત્રો હવે 1 / y + 1/2 નો વર્ગ છે અને 3/4 એટલે કે √3/2 નો વર્ગ કહેવાય મિત્રો * dy. ઓછા મિત્રો આ બાજુ આવી જાય તો કે વત્તા થઈ જશે, રાઈટ. સંકલન 1 / x + 1/2 નો વર્ગ વત્તા √3/2 નો સ્ક્વેર લખાય મિત્રો બરાબર મિત્રો * dx બરાબર ધારો કે 0. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે મિત્રો tan ઇન્વર્સ 1/a tan ઇન્વર્સ x/a નું સૂત્ર છે 1 / x² + a² પ્રમાણે, રાઈટ. therefore મિત્રો આ જે છે 1/a એટલે કે 1/√3/2 એટલે કે 2/√3 થઈ જશે. tan ઇન્વર્સ x/a એટલે કે મિત્રો y + 1/2/√3/2 વત્તા અહીંયા પણ મિત્રો એ જ સૂત્ર લાગુ પડે 1/a એટલે કે 2/√3 થઈ જશે અહીંયા tan ઇન્વર્સ x + 1/2/√3/2 બરાબર મિત્રો c લખાશે. તો therefore મિત્રો હવે 2/√3 છે મિત્રો એ બંનેમાં કોમન કરીને અહીંયા લઈ જઈએ. therefore મિત્રો શું થાય tan ઇન્વર્સ આ જે છે મિત્રો 2y + 1 ભાગ્યા 2 તો મિત્રો અહીંયા પણ ભાગ્યા 2 છે એટલે કે કેન્સલ થઈ જશે. પછી આ બાજુ આવે મિત્રો તો વત્તા tan ઇન્વર્સ ફરીથી મિત્રો 2x + 1
2x + 1 ભાગ્યા √3 બરાબર મિત્રો શું થાય તો 2/√3 અહીંયા જાય તો √3/2c થઈ જશે. √3/2 લખો મિત્રો તો પણ એ c જ કહી શકાય. ધેરફોર એ c જ લખવાનું છે મિત્રો. રાઈટ. આપણે વ્યાપક ઉકેલ આપ્યો છે મિત્રો, આટલા સુધી આપણે પરિણામ લાવવાનું છે. આમ તો આપણા વ્યાપક ઉકેલમાં મિત્રો આ જવાબ કહેવાય, પરંતુ આ સ્વરૂપમાં મિત્રો નથી આપ્યો. માટે આપણે શું કરવું પડશે હવે તો tan ઇન્વર્સ ને દૂર કરવા માટે બંને બાજુ tan લઈએ મિત્રો. તો tan ઇન્વર્સ એટલે કે આ આલ્ફા થઈ ગયો મિત્રો, આ બીટા થઈ ગયો, એટલે tan આલ્ફા પ્લસ મિત્રો tan બીટા થઈ જશે. અહીંયા એ સૂત્ર લાગુ પડશે. તો બંને બાજુ tan લઈએ છીએ મિત્રો આપણે. તો tan આ જે છે પરિણામ tan ઇન્વર્સ 2y + 1/√3 પ્લસ tan ઇન્વર્સ 2x + 1/√3 બરાબર શું લઈએ બંને બાજુ મિત્રો tan લીધા, tan c થઈ જશે અહીંયા. રાઈટ. તો ધેરફોર મિત્રો હવે tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર tan આલ્ફા પ્લસ tan બીટા પ્રમાણે tan ઇન્વર્સ કેન્સલ થઈ જશે. એટલે કે 2y + 1/√3 tan આલ્ફા પ્લસ tan બીટા એટલે કે મિત્રો અહીંયા 2x + 1 જ રહેશે /√3 છેદમાં 1 - tan આલ્ફા tan બીટા થશે મિત્રો. રાઈટ. ધેરફોર નીચે છેદનો શું આવશે મિત્રો 1 - tan આલ્ફા એટલે કે tan આલ્ફા કેન્સલ થઈ જશે. 2y + 1 જ રહેશે છેદમાં √3 રહેશે મિત્રો. અહીંયા પણ જે છે 2x + 1/√3 રહેશે બરાબર મિત્રો. અહીંયા બનશે c. રાઈટ. તો ધેરફોર મિત્રો શું થયું tan આલ્ફા + બીટા નું સૂત્ર શું તો tan આલ્ફા + tan બીટા /1 - tan આલ્ફા tan બીટા બરાબર મિત્રો tan c. tan c એ સ્ક્વેર અચળ છે મિત્રો, એનો જવાબ સ્ક્વેર અચળ જ આવે. રાઈટ. ત્યારબાદ મિત્રો હવે ક્રોસ ગુણાકાર કરીએ આપણે. તો 2√3y +√3 વત્તા મિત્રો અહીંયા √3 નો ગુણાકાર તો 2√3x +√3 ભાગ્યા બંનેનો ગુણાકાર 3 થશે. અહીંયા પણ બંનેનો ગુણાકાર 3 થશે, કેન્સલ મિત્રો. તો આ √3 3 નો ગુણાકાર પહેલા અહીંયા જશે તો 3 - 2y + 1 * 2x + 1 બરાબર મિત્રો ધારો કે કોઈ c. હવે મિત્રો આ જે છે એનું સાદુરૂપ આપવાનું છે આપણે. તો અહીંયા જે છે 2√3y +√3 અને આ √3 એટલે કે 2√3 થશે મિત્રો આપણો. એટલે કે 2√3x + 2√3y +√3 એટલે 2√3 થઈ જશે મિત્રો બરાબર. આ જે છે મિત્રો એનો ગુણાકાર કરીએ આપણે, ભાગ્યામાં લખીએ મિત્રો 3 ઓછા 2y સાથે x નો ગુણાકાર એટલે કે -4y અથવા 4xy થશે મિત્રો. આ ગુણાકાર કરતા જઈએ આગળ માઈનસ મૂકતા જઈએ. 2y * 2x એટલે 4xy આગળ માઈનસ છે. 2y + 1 એટલે કે 2y પણ માઈનસ આગળ છે એટલે કે -2y. 1 સાથે 2x નો ગુણાકાર પણ આગળ માઈનસ છે એટલે કે -2x થશે. 1 નો 1 સાથે ગુણાકાર પણ આગળ માઈનસ છે, ધેરફોર -1 થશે મિત્રો બરાબર c. ધેરફોર મિત્રો અહીંયા 2 ઉપરથી કોમન નીકળે છે એટલે શું આવશે પરિણામ? અચ્છા 2√3 મિત્રો કોમન નીકળે છે ઉપરથી એટલે કે 2√3 કૌંસમાં શું આવશે x + y + 1 આવશે મિત્રો. આપણે આ રીતના પરિણામ લાવવું છે મિત્રો. એટલે આપણને ધ્યાન હોવું જોઈએ કે આપણે શું લાવવું છે. 3 ઓછા એટલે 2 મિત્રો, અને 2 છે મિત્રો અહીંયા 2 છે અને અહીંયા 2 કોમન નીકળશે એટલે કે 1 - 2xy ઓછા y ઓછા x અને ઓછા 1 બરાબર મિત્રો c થઈ જશે. રાઈટ. તો 2 જે છે મિત્રો એ કેન્સલ થઈ જશે અહીંયાથી. નીચેમાંથી મિત્રો 2 કોમન નીકળ્યા, 3 ઓછા એટલે 2 થશે એટલે 2 કોમન નીકળ્યા મિત્રો. એટલે કે અહીંયા મિત્રો જે છે આ પદ 2 3 ઓછા 1 એટલે કે 2 કોમન કરી લીધા એટલે મિત્રો 1 લખ્યા. અહીંયાથી 2 કોમન નીકળે એટલે ઓછા 2xy, અહીંયાથી y ને અહીંયા મિત્રો ઓછા x થઈ ગયા બરાબર c. ધેરફોર મિત્રો હવે x + y જોઈ લો તમે પરિણામ. તો x + y + 1 બરાબર મિત્રો આ બધું જે છે આ બધું જાય મિત્રો. તો શું થઈ જશે અહીંયા જો 1 - x - y - 2xy વાળું પદ છે મિત્રો. અહીંયા એ જ પદ આવે છે અહીંયા 1 - x - y - 2xy. હવે તમે કહેશો મિત્રો કે આ જે √3 છે અહીંયા જાય તો c/√3 થાય તો મિત્રો કોઈ એક નવો સ્ક્વેર અચળ એને આપી દીધો છે એટલે કે ઇન્ટુ મિત્રો એ લખી શકાય આના બરાબર. રાઈટ. એટલે કે સ્ક્વેર અચળ a આપો, b આપો, c આપો મિત્રો, ગમે તે આપો, પણ c ભાગ્યા કોઈ પણ કિંમત આવે મિત્રો એ પાછો નવો કોઈ સ્ક્વેર અચળ એ પણ આપી શકાય ને મૂળ c લખો તો પણ લખી શકાય. ધેરફોર મિત્રો x + y + 1 બરાબર શું આવ્યું a * 1 - x - y - 2xy. રાઈટ. તો માગેલ વિકલ સમીકરણનો આ વ્યાપક ઉકેલ કહેવાય. તો મિત્રો થોડું ધ્યાન આપવાનું છે. આવું જો તમને સ્પષ્ટ આપી દીધું હોય કે આ પરિણામ લાવવું છે તો જ મહેનત તમારે આટલા સુધી કરવાની છે મિત્રો. નહીં તો તમારો જ્યારે c આવી જાય ત્યારે તમારે વ્યાપક ઉકેલ કહી શકાય મિત્રો. ત્યાંથી તમે અટકી જશો તો પણ વાંધો આવશે નહીં. રાઈટ.
ત્યાર પછીનો મિત્રો આઠમો પ્રશ્ન જે આપ્યો છે sin x cos y dx વત્તા cos x sin y dy બરાબર 0. મિત્રો અહીંયા પણ તમારે dy by dx સ્વરૂપમાં ફેરવવાનું છે. તો અહીંયા જે છે આ પહેલા વત્તા આ બાજુ લઈ જઈએ મિત્રો તો આપણે શું થાય તો sin x cos y dx બરાબર માઈનસ cos x sin y dy લખી શકાય. હવે મિત્રો જો dx ને જો આપણે તમારે અહીંયા રવા દેવા હોય તો અહીંયા જો આવી શકે છે આ x વાળા પદો મિત્રો બધા આ બાજુ લાવી દઈએ, cos y વાળા આ બાજુ લાવી દઈએ તો x dx માં ફેરવી શકાય છે મિત્રો. therefore શું લખી શકાય તો therefore મિત્રો લખવું હોય તમારે તો અહીંયા જે છે મિત્રો x વાળા પદો રવા દઈએ તો sin x dx cos x આ બાજુ આવી જશે તો મિત્રો cos x આ બાજુ લાવી દઈએ dx થઈ ગયા. આ જે છે મિત્રો sin y dy રાઈટ છેદમાં મિત્રો આ જે છે cos y આ બાજુ આવશે તો અહીંયા cos y dy થઈ ગયું મિત્રો. અહીંયા માઈનસ રવા દો મિત્રો, બંને બાજુ સંકલન લઈ લો તો આમ તમે જોઈ શકો છો કે x dx અને y dy માં ફેરવી શકાય છે મિત્રો. આ તો sin x cos x નું ત્રિકોણમિતિ વિધેયમાં sin ભાગ્યા cos એટલે tan x dx અહીંયા માઈનસ છે મિત્રો, અહીંયા tan y dy રાઈટ. તો therefore મિત્રો tan x નું સંકલન log mod sec x થશે હવે બરાબર. અહીંયા મિત્રો માઈનસ log mod sec y થશે મિત્રો રાઈટ વત્તા મિત્રો c. તો આ મિત્રો તમારો માગેલ જવાબ છે log mod sec x વત્તા log mod sec y બરાબર log c. મિત્રો ત્રણેય પરિણામમાં log આવે છે એટલે અહીંયા log લીધેલું છે. તો therefore log આ બંનેનો ગુણાકાર મિત્રો એટલે sec x sec y બરાબર log c. therefore log કેન્સલ મિત્રો તો sec x sec y બરાબર c. હવે અહીંયા x બરાબર 0 અને y બરાબર મિત્રો π/4 મૂકવાના છે તમારે. તો x બરાબર 0 એટલે કે sec 0 એટલે કે 1 થશે મિત્રો. અહીંયા sec y એટલે મિત્રો π/4 sec π/4 એટલે √2 એટલે કે c બરાબર મિત્રો કિંમત આવી √2 રાઈટ. આ c ની કિંમત મિત્રો અહીંયા મૂકી દો એટલે કે sec x sec y બરાબર √2 એ માગેલ મિત્રો c રહિત એટલે કે વિશિષ્ટ ઉકેલ કહી શકાય. પ્રશ્ન 9 છે મિત્રો 1 + e2x dy વત્તા 1 + y2 e x dx બરાબર 0. તમને અહીંયા શરત આપી છે x બરાબર 0 અને y બરાબર 1 હોય ત્યારે આનો ઉકેલ શોધવાનો છે એટલે મિત્રો વિશિષ્ટ ઉકેલ હશે રાઈટ. therefore મિત્રો અહીંયા 1 + e2x dy બરાબર આ પરિણામ અહીંયા લઈ જઈએ મિત્રો -1 + y2 e x dx થઈ જશે રાઈટ. હવે મિત્રો આ જે છે y વાળું 1 + y2 વાળું પદ નીચે લાવીએ તો 1/1 + y2 dy લખી શકાય બરાબર માઈનસ અહીંયા રવા દઈએ e x મિત્રો 1 + e2x લખી શકાય dx. તો આ મિત્રો y dy ને x dx માં ફેરવી શકાય છે મિત્રો એટલે કે બંને બાજુ હવે સંકલન લઈ લેતા. therefore મિત્રો આ જે છે 1/1 + y2 dy મિત્રો એટલે કે આ tan inverse y નું સંકલન છે માઈનસ ના માઈનસ મિત્રો અહીંયા e x છે મિત્રો આ e x નો આ સ્ક્વેર કહી શકાય. therefore e x બરાબર t લઈએ મિત્રો આપણે આદેશ તો e x બરાબર t આદેશ લઈએ તો e x dx બરાબર dt થાય મિત્રો રાઈટ. therefore મિત્રો આનું જે છે સંકલન શું મળે e x dx એટલે કે dt થઈ ગયું ઉપર, નીચે મિત્રો 1 + t નો સ્ક્વેર થઈ ગયું. therefore મિત્રો આ tan inverse t છે એ tan inverse t ધારેલી કિંમત હતી પાછી e x મૂકી દઈએ એટલે therefore મિત્રો આનો ઉકેલ શું કહેવાય તો tan inverse e x કહી શકાય રાઈટ મિત્રો વત્તા c. therefore મિત્રો હવે tan inverse y વત્તા tan inverse e x બરાબર મિત્રો c લખી શકાય. હવે જે શરત આપી છે x બરાબર 0 અને y બરાબર 1 મૂકી દઈએ મિત્રો તો tan inverse y એટલે કે π/4 થશે મિત્રો વત્તા અહીંયા e x એટલે કે x ની જગ્યાએ 0 તો tan inverse e0 એટલે કે 1 tan inverse 1 ફરીથી મિત્રો π/4 લખાય. therefore c આવે therefore c બરાબર શું આવી ગયો મિત્રો π/2 એ π/2 કિંમત અહીંયા મૂકી દઈએ મિત્રો તો tan inverse y અથવા તો tan inverse y વત્તા મિત્રો tan inverse e x બરાબર પરિણામ શું આવે મિત્રો π/2. જો મિત્રો પ્રશ્ન નંબર 10 y e x by y dx બરાબર x e x by y વત્તા y2 dy આનો ઉકેલ શોધવાનો છે મિત્રો આપણે. તો ફરીથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ જે છે એ x dx કે y dx સ્વરૂપમાં ફેરવી શકાશે નહીં y dy સ્વરૂપમાં. તો તેથી મિત્રો આપણે શું કરવાનું આને સીધું આપણે હવે અહીંયા જો x by y છે મિત્રો અહીંયા x by y છે તો dx by dy સ્વરૂપમાં આપણે ફેરવી આને
તો dx by dy બરાબર લખવું હોય તો શું લખી શકાય મિત્રો? તો x e raised to x by y વત્તા y સ્ક્વેર ભાગ્યા મિત્રો અહીંયા શું લખી શકાશે? y e raised to x by y, રાઈટ મિત્રો. હવે અહીંયા dx by dy છે એટલે કે y બરાબર vx નહીં પરંતુ x બરાબર vy આદેશ લેવાનો મિત્રો. હવે એ વખત અહીંયા વિકલન કરીએ y પ્રત્યે કરીએ તો dx નું મિત્રો વિકલન y પ્રત્યે dx by dy બરાબર v એમને એમ રવા દઈએ, y નું y પ્રત્યે 1 થાય મિત્રો, પછી y એમને એમ રવા દો, v નું y પ્રત્યે dv by dy થાય મિત્રો. તો હવે આ જે છે મિત્રો dx by dy ની કિંમત મિત્રો તમારે શું મૂકવાની છે આમાં? કે v વત્તા y into dv by dy કરવાના છે મિત્રો. therefore મિત્રો x e raised to x ની જગ્યાએ મિત્રો શું મૂકવાના તમારે? vy મૂકવાના. vy e raised to x by y એટલે મિત્રો v આવી ગયા ઉપર વત્તા y સ્ક્વેર આવી ગયા. therefore મિત્રો y ના y મિત્રો e raised to x by y એટલે કે v, રાઈટ. therefore v આ બાજુ જતા રહેશે મિત્રો. તો y dv by dy બરાબર vy e raised to v વત્તા y સ્ક્વેર upon y e raised to v માઈનસ v આ ગુણાકાર થશે મિત્રો. therefore મિત્રો શું થાય? તો y dv by dy બરાબર vy e raised to v વત્તા y સ્ક્વેર માઈનસ મિત્રો આ ગુણાકાર થશે તો vy e raised to v આખાના ભાગે ફરીથી મિત્રો y e raised to v થશે. આ જે છે મિત્રો પદ કેન્સલ થઈ જશે. therefore y dv by dy બરાબર લખો શું લખાય મિત્રો? તો y સ્ક્વેર upon y e raised to v y dv by dy બરાબર મિત્રો હજી અહીંયા એક y કેન્સલ થઈ જશે તો y upon e raised to v થઈ જશે, રાઈટ. therefore બંને બાજુ મિત્રો y છે એ પણ કેન્સલ થઈ જશે. તો therefore મિત્રો આપણને શું મળશે ઉકેલ? હવે તો હવે અહીંયા જે પરિણામ છે મિત્રો y v માં આવી ગયું. તો જે છે e raised to v dv બરાબર લખવું હોય તો મિત્રો dy લખી શકાશે. બંને બાજુ સંકલન લઈ લો. e raised to v નું સંકલન મિત્રો e raised to 20 થાય અને dy નું y થાય વત્તા c થાય. e raised to v ધારેલી કિંમત હતી મિત્રો v બરાબર શું હતા? તો v બરાબર x by y મૂકી દઈએ મિત્રો બરાબર y વત્તા c. આ માગેલ વ્યાપક ઉકેલ છે મિત્રો તમારો. ત્યાર પછી મિત્રો જો x y dx dy બરાબર dx dy x બરાબર 0 અને y બરાબર -1 હોય ત્યારે આનો વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે મિત્રો. તો અહીંયા મિત્રો શું થશે? તો x ઓછા y પ્લસ y મિત્રો બરાબર મિત્રો અહીંયા પણ d of x y લખી શકાય, રાઈટ. બંને બાજુ મિત્રો હવે આ જે પરિણામ નીચે લઈ જઈએ તો d of x y બરાબર d of x y છેદમાં મિત્રો શું આવશે? x y. બંને બાજુ સંકલન લઈ લઈએ મિત્રો. તો આ જે વિકલિત છે મિત્રો એનું જ સંકલિત પ્રતિવિકલિત કહેવાય એટલે કે અહીંયા આવી જાય મિત્રો x y. અહીંયા છેદ જે છે મિત્રો એનું જ વિકલન ઉપર આપેલું છે એટલે કે log mod x y કહી શકાય, રાઈટ. વત્તા c. x બરાબર 0 અને y બરાબર -1 મૂકીએ તો અહીંયા -1 બરાબર log x એટલે 0 અને અહીંયા -1 માઈનસ એટલે +1 થઈ જશે પ્લસ c. therefore c બરાબર શું આવી ગયું? -1. એ કિંમત પાછી અહીંયા મૂકી દઈએ મિત્રો. તો આપણો વિશિષ્ટ ઉકેલ જે છે log mod x y -1 આ આપેલ મિત્રો ઉકેલ છે તમારો, રાઈટ. જો મિત્રો પ્રશ્ન 15 લાસ્ટ એક્ઝામ્પલ છે મિત્રો વિકલ સમીકરણનો. ગામની વસ્તીનો વૃદ્ધિ દર તે સમયે હાજર રહેવાસીના સપ્રમાણમાં છે. જો 1999 માં ગામની વસ્તી 20000 હોય, 1999 માં એ વખત આપણે વાત કરીએ તો એ વખત મિત્રો હાજર એ વખત t બરાબર 0 સમય કહી શકાય. એ વખતના સમય એટલે કે t બરાબર 0 સમય વસ્તી કેટલી આપી છે તમને? 20000. 1999 એ મિત્રો એ વખતનો સમય, એ વખતનો શરૂઆતનો સમય આપણે ગણીએ તો t બરાબર 0 બરાબર કેટલી વસ્તી આપી છે? ધારો કે વસ્તી જે છે મિત્રો આપણે x તરીકે લઈએ તો t બરાબર 0 હોય ત્યારે x બરાબર કેટલા આપે છે? 20000 હોય. તો ત્યાર પછી કે 2004 માં 25000 થાય. 2004 એટલે આ શરૂઆતનો સમય જે છે 1999 મિત્રો. ત્યાર પછી 5 વર્ષ પછી એટલે કે t બરાબર 5 વર્ષ હોય ત્યારે x બરાબર કેટલા થાય છે? 25000 થાય છે, રાઈટ. તો 2009 માં વસ્તી કેટલી હશે? 2009 એટલે મિત્રો 1999 શરૂઆતનો સમય હતો તો 10 વર્ષે t બરાબર 10 વર્ષે વસ્તી કેટલી હશે? x બરાબર કેટલા મિત્રો? તો આ આપણો પ્રશ્નનો જવાબ જે છે મિત્રો મેળવવાનો છે, રાઈટ. તો અહીંયા વસ્તીનો વૃદ્ધિ દર તે સમયે હાજર રહેવાસીના સમપ્રમાણમાં છે એટલે કે અહીંયા મિત્રો રહેવાસીની જે સંખ્યા જે છે x લઈ લીધી છે આપણે. ધારો કે વસ્તી જે છે મિત્રો આપણે x છે તો વૃદ્ધિ દર એટલે કે સમયની સાપેક્ષ એટલે કે dx by dt ચાલે છે કોના પ્રમાણમાં છે? તો રહેવાસી એટલે કે વસ્તીના પ્રમાણમાં એટલે કે dx by dt બરાબર શું આવે મિત્રો? kx આવે. therefore મિત્રો અહીંયા dt આ બાજુ લઈ જઈએ x આ બાજુ આવે તો 1/x dx બરાબર શું લખાય મિત્રો? k dt લખાય. બંને બાજુ સંકલન લઈ લઈએ મિત્રો એટલે કે આ એક વિકલ સમીકરણ મળી ગયું. ત્યાર પછી મિત્રો આપણે એક સંકલન કરવાનું છે બંને બાજુ વિકલ સમીકરણનો ઉકેલ શોધવા. therefore 1/x એટલે મિત્રો અહીંયા log mod x લખી શકાય
બરાબર kt પ્લસ c મિત્રો આ પરિણામ નંબર 1. હવે મિત્રો આ જે છે વ્યાપક ઉકેલ તો તમને મળી ગયો, પરંતુ અહીંયા જે કિંમતો આપી છે એ પ્રમાણે મિત્રો તમારે c અને x c અને k મિત્રો અહીંયા મેળવતા જવાના, રાઈટ. તો t બરાબર 0 જે શરૂઆતનું જે વર્ષ આપ્યું છે મિત્રો એ શરૂઆતનું વર્ષ કહેવાય, એટલે કે t બરાબર 0 લેવાય. એ વખત વસ્તી જે 20000 હતી એટલે x બરાબર 20000 છે, તો અહીંયા મૂકી દઈએ t બરાબર 0 એટલે આ 0 થઈ જશે, એટલે કે c બરાબર શું આવશે મિત્રો? તો c બરાબર log mod 20000 થઈ જશે મિત્રો. એ વખત વસ્તી 20000 હતી મિત્રો, t બરાબર 0 સમય. આ c ની કિંમત મિત્રો અહીંયા મુખ્ય પરિણામ 1 માં, તો log mod x બરાબર શું આવ્યું? log mod x બરાબર log mod x બરાબર શું મિત્રો? તો kt plus c, c એટલે log mod 20000 થઈ ગયા મિત્રો. log x ની જગ્યાએ મૂકી દઈએ આપણે મિત્રો. હવે બીજી કિંમત x બરાબર શું આપીશું? જો મિત્રો 25000 આપ્યા છે, ત્યારે t બરાબર કેટલા છે? 5. તો x બરાબર 25000 અને t બરાબર 5 મૂકીએ એટલે મિત્રો આપણને k ની કિંમત મળશે. તો log x ની જગ્યાએ કિંમત મૂકી આપણે મિત્રો 25000 બરાબર k ના k શોધવા છે. t બરાબર આપ્યા છે, બીજી શરત ઉપરથી મિત્રો k મળશે તમને, તો k5 વત્તા log કેટલા મિત્રો? તો 20000. આ મિત્રો આ બાજુ આવશે એટલે કે ઓછા થશે, એટલે કે અહીંયા ભાગાકારમાં જતા રહે, એટલે કે 25000 ભાગ્યા શું થઈ જશે મિત્રો? 20000 થઈ જશે, રાઈટ. બરાબર 5k. ધેરફોર મિત્રો અહીંયા 3 શૂન્ય જતા રહેશે, અહીંયા 5 4 20 અને પાછું 25 એટલે કે 5 ચતુર્થાંશ થશે મિત્રો. તો log 5/4 એની પેલી ઘાત એના બરાબર શું લખાય મિત્રો? 5k લખાય. ધેરફોર k બરાબર શું લખાય મિત્રો? તો 1/5 log 5/4 બેઝ e. આ જે k ની કિંમત પાછી અહીંયા મૂળ વિધેયમાં મૂકી દઈએ મિત્રો, તો શું આવશે હવે? ધેરફોર મિત્રો હવે log mod x બરાબર k એટલે મિત્રો 1/5 log 5/4 into t વત્તા log 20000, રાઈટ. હવે મિત્રો તમને આપે છે t બરાબર 10 હોય ત્યારે x શોધો, એટલે કે t બરાબર મિત્રો અહીંયા 10 મૂકવાના છે, ત્યારે તમારે x ની કિંમત શોધવાની છે, કે log mod x log mod x જ રહેશે મિત્રો અહીંયા. બરાબર 1/5 log 5/4 t એટલે મિત્રો અહીંયા 10 કીધા છે, તો 10 મૂકીશું વત્તા log 20000 મિત્રો ધન જ કિંમત છે, log 20000 લખી શકાય, રાઈટ. ધેરફોર મિત્રો અહીંયા આ જે છે મિત્રો 5 અને આ 10 છે, એટલે કે 2 log 5/4 થઈ ગયા મિત્રો. એ બે મિત્રો અહીંયા ઉપર ગયા તો એનો વર્ગ થઈ જશે વત્તા log 20000. ધેરફોર મિત્રો log આ જે છે 5 નો વર્ગ 25 ભાગ્યા 4 નો વર્ગ 16 થશે વત્તા log 20000 થઈ જશે મિત્રો. બંને વચ્ચે મિત્રો વત્તા છે, એટલે કે ગુણાકાર કરી શકાય. તો ધેરફોર મિત્રો શું થશે? ધેરફોર મિત્રો બંને વચ્ચે ગુણાકાર કરીએ તો ધેરફોર log mod x બરાબર log 25/16 ગુણ્યા 20000 થશે મિત્રો. ધેરફોર log 1250 ગુણ્યા 25 થશે મિત્રો, એટલે 1250 ગુણ્યા 25 કરો તમે, 125 ગુણ્યા 25 કરવાથી મિત્રો શું મળશે આપણને? ધેરફોર મિત્રો 5 2 1 3 31250 થાય મિત્રો log mod x. ધેરફોર મિત્રો log કેન્સલ કરી નાખીએ. ધેરફોર વસ્તી જે છે મિત્રો x બરાબર કેટલી આવી? ધેરફોર x બરાબર 31000 મિત્રો 250. આટલી આપણી ગામની વસ્તી હશે મિત્રો. તો આ મિત્રો ફરીથી અહીંયા તમને જે આપ્યું છે એ વૃદ્ધિ જે છે સમયની સાપેક્ષ હોય, વૃદ્ધિ દર એટલે કે સમયની સાપેક્ષ મિત્રો હાજર રહેવાસી એટલે કે x લીધા હતા, એટલે કે dx/dt એ રહેવાસીના સમપ્રમાણમાં એટલે કે x ના સમપ્રમાણમાં હતા, એટલે કે dx/dt ચલે છે x, એટલે કે dx/dt બરાબર kx લખાય મિત્રો. બંને બાજુ સંકલન લઈને મિત્રો આપણે વિધેય મેળવી લેવાનું. વિધેય મેળવ્યા પછી જે મિત્રો c અને k અચળ આવે એના માટે શરતો આપી હોય તમને. પહેલી શરત મિત્રો t બરાબર 0 થી શરૂઆત કરવાની, અને x બરાબર 20000 જે આપ્યા હતા એ વખત તમને c મળશે. બીજી શરત મૂકો એટલે k મળશે. બંને મિત્રો મૂળ વિધેયમાં મૂકીને પછી ગમે તે એક જ કિંમત તમને આપેલી હોય મિત્રો, t આપ્યા હોય તો x શોધવાને કીધા હોય અને x આપ્યા હોય તો t શોધવાને કીધા હોય, રાઈટ મિત્રો. તો આ રીતના મિત્રો એક્ઝામ્પલ અગાઉ પણ થોડાક જોયા આપણે. તો આ સાથે મિત્રો આપણે વિકલ સમીકરણ પૂર્ણ કરીએ છીએ મિત્રો.
અને હવે નવું જે પ્રકરણ છે સ્વાધ્યાય 10 મિત્રો, સદિશનું બીજગણિત, કે આપણે નવા વિડીયો લેક્ચરમાં મળીશું. ધન્યવાદ.